સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઈને સુનાવણી હાથ ધરાઈ છે, જેમાં સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઈને આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ, જેમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત, જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ એ.જી. મસીજ તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સુઓ મોટો સંજ્ઞાન લીધું હતું. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યાને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના જૂના ચુકાદા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી જાન્યુઆરીની 21મી તારીખે સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. આ કેસમાં કેન્દ્ર સરકાર તરફથી તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી છે કે એક્સપર્ટ કમિટીના રિપોર્ટ પર અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને ઘણી ભ્રમણાઓ છે. એક્સપર્ટ કમિટી બનાવવામાં આવી હતી અને તેના રિપોર્ટનો સ્વીકાર સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આજે સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું છે કે અરવલ્લીની વ્યાખ્યાને લઈને એક ખૂબ જ સ્વતંત્ર અને નિષ્પક્ષ મતની જરૂરિયાત છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે અરવલ્લીની પર્વતમાળામાં ખનનકામને લઈને પણ મહત્વની ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે નવા સીમાંકિત અરવલ્લી વિસ્તારમાં ટકાઉ ખાણકામ કે નિયમન કરેલ ખાણકામ માટે રેગ્યુલેશન્સ હોવા છતાં કોઈ પણ ખરાબ પર્યાવરણીય પરિણામોમાં પરિણમશે કે કેમ તેનું વિશ્લેષણ પણ આગામી સમયમાં કરી શકાય છે. અને હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને આ પર્વતમાળા જેટલા પણ રાજ્યોમાંથી પસાર થાય છે તે તમામ રાજ્ય સરકારોને નોટિસ ફટકારી છે. આ ઉપરાંત પોતાના જૂના ચુકાદા પર રોક લગાવી દીધી છે. આપને જણાવી દઈએ કે અરવલ્લીની પર્વતમાળા દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સુધી ફેલાયેલી છે. તાજેતરમાં થયેલા અરવલ્લી બચાવવાના અભિયાનને લઈને સુપ્રીમ કોર્ટે સુઓ મોટો સંજ્ઞાન લીધું છે. અરવલ્લી પર્વતમાળા ઉત્તર પશ્ચિમ ભારતની એક પર્વત શૃંખલા છે, જે ઉત્તરે દિલ્હીથી શરૂ કરીને મધ્યમાં રાજસ્થાન થઈને સળંગ લંબાઈમાં થઈને ગુજરાત સુધી વિસ્તરેલી છે. અને આશરે 800 કિલોમીટર લંબાઈવાળી આ પર્વત શૃંખલા છે, જે ભારતીય ઉપમહાદ્વીપમાં હિમાલય કરતાં પણ જૂની છે. તેનું સૌથી ઊંચું શિખર રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે આવેલું ગુરુ શિખર છે. ગયા મહિને એટલે કે નવેમ્બરની 20મી તારીખે સુપ્રીમ કોર્ટની બેન્ચ, જેમાં પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી.આર. ગવઈ, જસ્ટિસ કે. વિનોદ ચંદ્રન અને જસ્ટિસ એન.વી. અંજારિયાએ કેન્દ્ર સરકાર દ્વારા અરવલ્લી માટે સૂચવાયેલી નવી વ્યાખ્યાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. અને તે પછી અરવલ્લી પર્વતમાળાને લઈને જબરજસ્ત વિરોધ સામે આવ્યો છે. પરંતુ આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ દ્વારા પોતાના જૂના ચુકાદા પર રોક લગાવી દેવામાં આવી છે અને આગામી જાન્યુઆરીની 21મી તારીખે આ કેસમાં હવે નેક્સ્ટ સુનાવણી થવા જઈ રહી છે. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.